तो चलिए शुरू करते हैं। કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ 5માં મિત્રો ડેમો મિત્રો જોરદાર ગુજરાતી ટેક્સ ઇફેક્ટવાળું સ્ટેટસ જોયું એવું સ્ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો। એના માટે આપણે એલાઇટ મોશન એપની જરૂર પડશે। અને હા મિત્રો, હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં પેલા બેલ આઇકનને દબાવી દેજો મિત્રો, જેથી કરીને મારા આવતા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે। અને હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા હોય તો નીચે લિંક આપેલી છે મિત્રો, તમે જોઈન થઈ શકો છો મિત્રો। વિડીયોને પૂરો જોજો, કારણ કે ફૂલ પ્રોજેક્ટ આપવાનો છું। ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી અને કઈ રીતે ઇમ્પોર્ટ કરવો એ બધું વિડીયોમાં શીખવાડવાનું છું, તો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો। તો ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે તમારે પહેલાં ગૂગલ ઓપન કરી લેવાનું। મિત્રો ગૂગલ ઓપન થઈ જાય એટલે સર્ચ પર ટચ કરી દઈશું અને સર્ચમાં લખી લેવાનું ઠાકોર એડિટર। ઠાકોર એડિટર મિત્રો આ રીતે ઠાકોર એડિટર લખ્યા પછી સર્ચ પર ટચ કરી દઈશું આપણે। ટચ કરશું એટલે પેજ લોડિંગ લેશે। આ રીતે ઉપર આવી જશે ઠાકોર એડિટર લખેલું .in અને લોગો જોઈ લેવાનો। લોગોમાં ટી અને ઈ લાલ અક્ષરમાં લખેલું હશે મિત્રો, એના પર ટચ કરી દઈશું। ટચ કરશું એટલે આપણું નવું પેજ ઓપન થઈ જશે મિત્રો। આ રીતે મિત્રો આપણું નવું પેજ ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચ પર ટચ કરી દેવાનું અને સર્ચમાં આપણે કોડ લખવાનો રહેશે મિત્રો। તો અહીંયા સર્ચ પર કોડ લખીશું મિત્રો। આપણે કોડ લખીશું મિત્રો 3045 લખી અને સર્ચ પર ટચ કરી દઈશું આપણે। ટચ કરશું એટલે આ રીતે ઉપર પાર્ટિકલ પહેલું આર્ટિકલ આવી જશે મિત્રો, એના પર ટચ કરી દેવાનું આપણે। ટચ કરશું એટલે એડ આવશે, એડના અહીંથી સ્કીપ કરી લેવાની આપણે। એડ કટ કરશો એટલે આ રીતે આપણું આર્ટિકલ ઓપન થઈ જશે। આર્ટિકલ ઓપન થઈ જાય એટલે આ રીતે નીચે જવાનું। નીચે જશો એટલે અહીંયા ફૂલ પ્રોજેક્ટ લખેલું હશે મિત્રો, આના પર ટચ કરવાનું એટલે એલાઇટ મોશનમાં રીડાયરેક્ટ થઈ જશે। પછી વેરીફાઈ લિંક આવશે, પછી ઇમ્પોર્ટ પ્રોજેક્ટ આવશે। આ રીતે પ્રોસેસ કરી તમારે એલાઇટ મોશનમાં ફૂલ પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી લેવાનો। મારે ઇમ્પોર્ટ કરેલો છે એટલે ડાયરેક્ટ એલાઇટ મોશન ઓપન કરી તમને આગલી પ્રોસેસ બતાવું મિત્રો। તો અહીંથી બેક જઉં છું। મિત્રો એલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનું આપણે। પ્રોજેક્ટ પર ટચ કર્યા પછી મિત્રો આ રીતે ઇન્ટરફેસ આવી જશે। ફૂલ પ્રોજેક્ટ બબુ આઈઓસી એડ હોય એના પર ટચ કરી દેવાનું મિત્રો। ફૂલ પ્રોજેક્ટ હશે આપણો, ખાલી તમે ફોટો બદલશો એટલે તમારું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો। આ રીતે મિત્રો મિસિંગ ફોન્ટ આવે તો અહીંયા ઓકે ના આઇકન પર ટચ કરી દેવાનું। આ રીતે મિત્રો ફોન્ટ ના આવે તો ફોન્ટ આપણે ટેલિગ્રામ પર આપી દઈશું, ત્યાંથી ડાઉનલોડ કરી અહીંયા એલાઇટ મોશનમાં ઇમ્પોર્ટ ફોન્ટ કરી લેવાના તમારી રીતે। અને આ રીતે અહીંયા ટેક્સ્ટની લાઇન પર ટચ કરી એડિટ ટેક્સ્ટ પર જઈ અહીંયા ઉપર આ લાઇન પર ટચ કરવાનું મિત્રો આપણે। અહીંયા વ્યૂ ઓલ ફોન્ટ પર ટચ કરી દેવાનું। અહીંયા 3 લાઇન પર ટચ કરવાનું મિત્રો અને ઇમ્પોર્ટ ફોન્ટ પર ટચ કરી અને તમારે જે ફોલ્ડર પર ફોન્ટ પડ્યા હોય ફોલ્ડર પર જે ફોન્ટ એડ કરી લેવાના મિત્રો। આ રીતે ફોન્ટ એડ કરી લેવાના આપણે। બેક જઈશું, આ રીતે ફોન્ટ ચેન્જ કરી લેવાનો, ઓકે આઇકન પર ટચ કરી દેવાનું મિત્રો આપણે। બેક જવાનું, સોંગને પહેલાં આવી જવાનું। હવે આપણે ફોટો ચેન્જ કરી લઈશું, ફોટો એડ કરી લઈશું। ફોટો એડ કરવા માટે પ્લસનું આઇકન દબાવવાનું, મીડિયા પર જવાનું અને જે ફોલ્ડર પર હોય ફોલ્ડર પર જે ફોટો એડ કરી લઈશું મિત્રો આપણે। મિત્રો આ રીતે ફોટો લીધા પછી ઉપર 3 ડોટ પર ઓકે આપીશું। ફોટાના ફિલ કમ્પોઝિશન એરિયા કરી લેવાનું। બેક જવાનું, સોંગની લાસ્ટમાં જઈશું, ફોટા પર ટચ કરવાનું, ઓપ્શન દબાઈ દેવાનું, ફોટો છેલ્લે સુધી આવી જશે મિત્રો। બેક જવાનું, સોંગની પહેલાં આવી જવાનું, ફોટાને દબાઈ રાખવાનું। આ રીતે બધી ઇફેક્ટની નીચે લાવી દેવાનું। આ રીતે મિત્રો આ રીતે આપણું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો। અહીંયા મારા નામનો લોગો છે તો તમારા નામનો લોગો એડ કરવા માટે અહીંયા ઠાકોર ટેકનિકલ 5 લખેલું મિત્રો, એના પર ટચ કરવાનું, એડિટ ટેક્સ્ટ પર જવાનું, આ નામ કટ કરી અને તમારું નામ લખી દેવાનું એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે। ઓકે ના આઇકન પર ટચ કરી દઈશું, બેક જવાનું। હવે મિત્રો સાઈડ પર અહીંયા પાર્ટિકલ ઓફ છે તો એના પર ટચ કરી ઓન કરી લેવાનું એટલે આપણું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો, જોઈ લો। હવે આ સ્ટેટસને ગેલેરીમાં સેવ કરવા માટે મિત્રો ઉપર સેટિંગના બાજુવાળા ઓપ્શન પર ટચ કરવાનું।
અને એક્સપોર્ટ પર ટચ કરી દેવાનું એટલે આપણું સ્ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો. મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી.